નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. એઝોટ્રોપિક મિક્સચરનો મુદ્દો આપણે લાસ્ટ સેશનમાં જોયો હતો. આજે હવે આગળ વધીએ સંખ્યાત્મક ગુણધર્મો વિશે. આમ તો આગળના એક લેક્ચરમાં આપણે સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય એની ચર્ચા કરેલી, પણ ફરી પાછું થોડુંક પુનરાવર્તન થાય એટલે ફરી પાછા આ ગુણધર્મો છે એ શરૂઆતથી જ આપણે જોઈએ છે. સંખ્યાત્મક ગુણધર્મ અથવા તો ક્વોલિટેટિવ પ્રોપર્ટી કોને કહેવાય છે? ચાર છે આપણે કોલ, બરાબર. આ ચારનું પહેલા લિસ્ટ છે એ કરી લઈએ કે ચાર ને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ. એક છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, અને આપણે ટૂંકમાં રિલેટિવ લોવરિંગ ઓફ વેપર પ્રેશર કહી શકો. રિલેટિવ એટલે સાપેક્ષ, લોવરિંગ ઓફ વેપર પ્રેશર એટલે બાષ્પ દબાણનો ઘટાડો. બીજું છે ઉત્કલન ઉન્નયન. ઉત્કલન ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય. કોઈ પણ શુદ્ધ દ્રાવક લઈ અને શુદ્ધ દ્રાવકમાં તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો દ્રાવ્ય પદાર્થ ઉમેરવાથી શું થશે તો કે એના બાષ્પ દબાણમાં ઘટાડો થશે. બાષ્પ દબાણ છે એ ઘટશે તો એનો જે સાપેક્ષ ઘટાડો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ખાસ કરીને જો આ કાઢી નાખો સાપેક્ષ શબ્દ તો એ સંખ્યાત્મક ગુણધર્મ રહેતો નથી. સાપેક્ષ શબ્દ હોવો જોઈએ. સાપેક્ષ ઘટાડો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એવી રીતે દ્રાવણ બનાવીએ તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન થાય. ઉન્નયન મતલબ વધારો થાય, ઉત્કલન બિંદુ વધે. શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે, પણ એમાં થોડુંક મીઠું નાખીને ઉકાળો તો એનું ઉત્કલન બિંદુ 100 થી વધી જાય. તો એ કેટલું વધે છે, ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થાય છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એના જેવો જ સેમ છે ઠાર બિંદુ અવનયન. ઠાર બિંદુ અવનયન મતલબ કે ઠાર બિંદુમાં ઘટાડો થશે, ઉત્કલન બિંદુ વધે પણ ઠાર બિંદુ ઘટે, બરાબર. અને ચોથો સંખ્યાત્મક ગુણધર્મ છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ ઓસ્મોટિક પ્રેશર કહેવાય છે. આ ચાર સંખ્યાત્મક ગુણધર્મ છે. ચાર સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય એ સમજી લઈએ કે દ્રાવણના અથવા તો દ્રાવણના એવા ગુણધર્મો કે જે માત્ર ઉમેરેલા દ્રાવ્ય પદાર્થના કણોની સંખ્યા, દ્રાવ્ય પદાર્થના કણોની સંખ્યા એટલે તમે મોલ સંખ્યા પણ લખી શકો. કણ એટલે અણુઓ જેટલા હોય એ કેટલા મોલ છે સંખ્યા આપણે મોલમાં ગણીએ છીએ. 1 મોલ એટલે એવોગેડ્રો અંક. સંખ્યા ઉપર આધાર રાખે છે. નહીં કે અથવા તો તમે એમ લખી શકો પરંતુ તે દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. દ્રાવ્યના સ્વભાવ એટલે કે દ્રાવ્ય કયો ઉમેરેલો છે તમે એનાથી એને કોઈ નિસ્બત નથી. દ્રાવ્યના કણની સંખ્યા ઉપર જ આધાર રાખે છે. એટલે જ એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય છે. એને જે સ્વભાવ ઉપર આધાર રાખતા નથી એવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે. બરાબર. વ્યાખ્યા ડેફિનેશન છે એ બરાબર સમજો. ઉદાહરણ દ્વારા સમજી કે એવા ગુણધર્મો કે જે ઉમેરેલા દ્રાવ્ય પદાર્થના કણની સંખ્યા એટલે કે મોલ સંખ્યા ઉપર આધાર રાખે. એ પદાર્થ કયો છે, દ્રાવ્ય કયો છે એની હારે એની કોઈ લેવા દેવા નથી. દાખલા તરીકે આપણે 3 દ્રાવણ બનાવીએ, બરાબર. માનો કે આપણે
3 પાત્ર લઈએ જુદા જુદા, બરાબર. આની અંદર આપણે પહેલા 1 કિલોગ્રામ પાણી લઈએ છીએ દરેકની અંદર. બધાની અંદર આપણે શું કર્યું છે તો કે 1 કિલોગ્રામ પાણી લીધું છે બધામાં. 1 કિલોગ્રામ પાણી મતલબ કે દ્રાવક બધામાં સરખો છે, બધામાં દ્રાવક સરખો છે. હવે દ્રાવ્ય તમે માનો કે જુદો જુદો લ્યો છો. આની અંદર હવે આપણે એમાં ભેગો ઉમેરીએ છીએ. માનો કે 1 મોલ ગ્લુકોઝ, 1 મોલ એટલે ગ્લુકોઝનું આણ્વીય દળ 180 ગ્રામ થશે. 180 ગ્રામ ગ્લુકોઝ આમાં ઉમેરો તો એ 1 મોલ થશે. આની અંદર તમે ઉમેરો છો માનો કે 1 મોલ યુરિયા. હવે યુરિયાનું આણ્વીય દળ 60 થાય છે એટલે 1 મોલ એટલે કેટલા થયા તો કે 60 ગ્રામ યુરિયા થયો, બરાબર. અને આની અંદર તમે ઉમેરો છો માનો કે ફરી પાછો 1 મોલ ખાંડ. હવે ખાંડ 1 મોલ એટલે એનું આણ્વીય દળ થશે 342 ગ્રામ, બરાબર. માનો કે 342 ગ્રામ છે એ આમાં ખાંડ ઉમેરેલી છે. તો આ 3 દ્રાવણ મેં બનાવેલા છે. ત્રણેય દ્રાવણની દ્રાવક મેં એક જ સરખો લીધો છે, પાણી એક જ સરખા જથ્થામાં લીધો છે, પણ દ્રાવ્ય પદાર્થ જુદો જુદો લીધો છે. તો દરેક દ્રાવ્યનો સ્વભાવ જુદો જુદો હશે. પણ તમે ધ્યાનથી જોવો તો દરેકની અંદર મેં એના કણની સંખ્યા, કણ એટલે અણુ, પરમાણુ કે આયનો, અણુ, પરમાણુ કે આયનો, અહીંયા બધા સંયોજનો છે એટલે આના અણુઓની સંખ્યા સરખી જ લીધી છે. આમાં 1 મોલ મેં યુરિયા ગ્લુકોઝ ઉમેરેલો છે. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ મેં ઉમેર્યા છે. તો આમાં 1 મોલ યુરિયા એટલે એમાં પણ મેં 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ ઉમેર્યા છે. અને આમાં 1 મોલ ખાંડ એટલે આમાં પણ એટલા જ મેં અણુઓ ખાંડના ઉમેર્યા છે. તો બધાની અંદર અણુઓની સંખ્યા મેં સરખી જ ઉમેરી છે. વજન ભલે જુદું જુદું હોય, દ્રાવ્ય ભલે જુદો જુદો હોય, પણ દરેકની અંદર કણની સંખ્યા મેં સરખી ઉમેરી છે. તો હવે એનો મતલબ એવો થાય કે આની અંદર જે આ 4 ગુણધર્મો તમને જોવા મળશે એ ત્રણેયની અંદર એક સરખા જ હશે. ત્રણેય દ્રાવણની અંદર બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ત્રણેયમાં એક જ સરખો હશે. ઉત્કલન બિંદુ ઉન્નયન, આમાં જેટલું ઉત્કલન બિંદુ વધશે એટલું જ આમાં વધશે, એટલું જ આમાં જ વધશે. ત્રણેયમાં ઉત્કલન બિંદુનો વધારો ઉન્નયન પણ સરખો હશે, ઠાર બિંદુનો ઘટાડો ત્રણેયમાં સરખો હશે, ત્રણેયનું અભિસરણ દબાણ સરખું હશે. શું કામે તો કે આ ગુણધર્મો છે એ સંખ્યા ઉપર આધાર રાખે છે, બરાબર, દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. તો આવા ગુણધર્મો જે છે એને સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય છે. 4 સંખ્યાત્મક ગુણધર્મો છે, બરાબર. આપણે એ સમજવાના છે વારાફરતી. આજના સેશનની અંદર આપણે પહેલો સંખ્યાત્મક ગુણધર્મ ચર્ચા આપણે એની કરી ગયા છે, પણ છતાંય થોડુંક ટૂંકમાં આપણે પાછું એનું રિવિઝન છે એ કરી લઈએ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોને કહેવાય છે, બરાબર. સાપેક્ષ ઘટાડો અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે દ્રાવ્ય પદાર્થ છે એ નોન વોલેટાઇલ એટલે કે ઘન હોવો જોઈએ, કે જેનું બાષ્પીભવન ન થતું હોય એવું. તો એવા સંજોગોમાં આ 4 ગુણધર્મો છે એ માત્ર દ્રાવ્ય પદાર્થના કણની સંખ્યા ઉપર જ આધાર રાખશે. તમે દ્રાવ્ય કયો ઉમેરો છો, આમાં ગ્લુકોઝ છે, આમાં યુરિયા છે, આમાં ખાંડ છે, એ ત્રણેયના ગુણધર્મો, ત્રણેયનો સ્વભાવ જુદો જુદો છે, પણ એની હારે કઈ લેવા દેવાની. ત્રણેયમાં ઉત્કલન બિંદુ ઉન્નયન સરખો હશે, ઠાર બિંદુ ઉન્નયન સરખો હશે, અભિસરણ દબાણ સરખો હશે. હા, અહીંયા તમે કણની સંખ્યા બદલાવો. અહીંયા 1 મોલ ને બદલે 2 મોલ લ્યો તો ગુણધર્મ બદલાશે. અહીંયા 1 મોલ ને બદલે 2 મોલ લ્યો તો આના ગુણધર્મો પણ બદલાશે. પણ પાછા આમાં બધાયમાં જો તમે સરખા રાખો, માનો કે આમાંય 2 મોલ લ્યો, આમાંય 2 મોલ લ્યો, આમાંય 2 મોલ લ્યો, તો પાછા ગુણધર્મો કેવા થઈ જશે તો કે સરખા. એટલે
સંખ્યાત્મક ગુણધર્મ છે એ સાદી ભાષામાં જોઈએ તો કણની સંખ્યા ઉપર આધાર રાખે. દ્રાવ્ય કણની સંખ્યા. સંખ્યાત્મક ગુણધર્મ એટલે એવા ગુણધર્મો, આમ તમે ટૂંકમાં યાદ રાખી શકો, એવા ગુણધર્મો કે જે ઉમેરેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે. દ્રાવ્ય કણોની સંખ્યા એટલે કે એની મોલ સંખ્યા ઉપર આધાર રાખે. કયો છે એ એના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. તો આવા ગુણધર્મો સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. 4 આપણે જોવાના છે. એમાંથી પહેલો ગુણધર્મ જે આપણે છે એ સમજીએ છીએ એ કયો છે તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણની અંદર થતો સાપેક્ષ ઘટાડો. તો આ આપણે સમજી ગયા છે. ફરી પાછું ઉદાહરણ લઈ અને સમજીએ. માનો કે તમારી પાસે એક પાત્ર છે. આની અંદર તમે શુદ્ધ દ્રાવક છે એ ભરેલું છે. દ્રાવક માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? વન સંકેત વાપરીએ છીએ. અને દ્રાવ્ય માટે બે વાપરીએ છીએ. એ બી પણ લઈ શકો. માનો કે દ્રાવકને એ કહો તો દ્રાવ્યને બી કહી શકો. એ પ્રમાણે પણ લઈ શકાય. આ યાદ રાખજો. માનો કે આપણે આની અંદર આ એ ભરેલું છે તો શરૂઆતમાં આનું જે બાષ્પ દબાણ હશે, અહીંયા આપણે પાત્ર બંધ કરી દઈએ તો શરૂઆતમાં આની સપાટી ઉપર માત્ર અણુઓ શેના હશે તો કે એ ના જ હોય. એ બરાબર, આ એ ના જ અણુઓ હશે. એટલે અહીંયા બાષ્પમાં રૂપાંતર, બાષ્પમાં અણુઓ પણ માત્ર કોના હોય તો કે એ ના જ હોય. બરાબર, એનો જ બાષ્પીભવન થશે. પણ હવે માનો કે આની અંદર હું કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરું છું. આની અંદર હું કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરું છું. માનો કે મેં આની અંદર દ્રાવ્ય પદાર્થ બી ઉમેરેલો છે અથવા તો 2 નંબરનો ઘટક છે એ ઉમેરેલો છે. તો હવે આની સપાટી ઉપર માત્ર એ ના ઘટકો નહીં હોય, બી ના ઘટકો હશે. બરાબર, બી ના ઘટકો હશે એટલે ઉપર શું થશે તો કે ઉપર એ ના ઘટકો હોય અને બી ના ઘટકો હોય. બાષ્પીભવન બેયનું થશે. બરાબર, પણ બેયનું બાષ્પીભવન ક્યારે થાય તો કે બેય જો બાષ્પશીલ હોય તો, દ્રાવ્ય પણ બાષ્પશીલ હોય અને દ્રાવકે બાષ્પશીલ હોય તો આ પ્રમાણેનું બેયનું બાષ્પમાં રૂપાંતર થશે. અને આવા સંજોગોમાં આનું બાષ્પ દબાણ દરેકનું કેટલું હોય એના માટે આપણે રાઉલ્ટનો નિયમ જોયો હતો કે ભાઈ એના કારણે બાષ્પ દબાણ લઈએ આપણે Pa તો એ કેટલું હોય છે તો કે P0A * XA. યાદ છે આવું સૂત્ર? B ના કારણે બાષ્પ દબાણ કેટલું હોય તો કે P0B * XB થાય. આ પ્રમાણે લખો તો આમ લખાય, ટેક્સ્ટબુકમાં આમ લખેલું છે P1 = P01 * X1 અને P2 = P02 * X2. બેમાંથી ગમે તેમ લખો, કોઈ ફરક નથી પડતો. આને આપણે શું કહીએ છીએ તો કે રાઉલ્ટનો નિયમ. અને કુલ બાષ્પ દબાણ યાદ હોય તો કુલ બાષ્પ દબાણ કેટલું થાય આનું એને આપણે P કહીએ. તો P = શું થશે તો કે P1 + P2 અથવા તો PA + PB. અને એ કેટલું થાય તો કે P10 * X1 અને વત્તા P20 * X2. યાદ છે? આને આપણે શું કહીએ તો કે રાઉલ્ટનો નિયમ. આ રાઉલ્ટનો નિયમ છે. પણ ક્યારે તો કે બેય બાષ્પશીલ હોય તો. પણ માનો કે એક પદાર્થ અબાષ્પશીલ હોય તો, માનો કે આપણે બી પદાર્થ એવો લીધેલો છે કે બી નું બાષ્પમાં રૂપાંતર થતું જ નથી, તો હવે શું થશે તો કે તો અહીંયા બાષ્પમાં રૂપાંતર માત્ર એનું જ થાય છે. એટલે એના કારણે જ બાષ્પ દબાણ હશે.
પેલો ઘટક છે એના કારણે જ બાષ્પ દબાણ હશે, બીજા ઘટકનું તો બાષ્પમાં રૂપાંતર જ નથી થતું. પણ એના કારણે હવે શું થશે તો કે પેલા કરતા હવે આના અણુઓ સપાટી ઉપર તો હશે એટલે પેલા કરતા બાષ્પ દબાણ ઓછું હશે. એટલે શું થશે તો કે બાષ્પ દબાણ ઘટશે. બાષ્પ દબાણમાં શું થાય તો કે ઘટાડો થાય. જ્યારે તમે બાષ્પશીલ દ્રાવક છે, બરાબર, બાષ્પશીલ દ્રાવક છે એ બાષ્પશીલ છે, દ્રાવકનું બાષ્પમાં રૂપાંતર થાય છે, પણ એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો. અબાષ્પશીલ દ્રાવ્ય, દાખલા તરીકે આપણે એ લીધો છે ને આ બી. દ્રાવ્ય પદાર્થ છે અબાષ્પ છે, અબાષ્પશીલ એટલે કે ઘન પદાર્થ, મીઠું છે, ખાંડ છે, યુરિયા છે, ગ્લુકોઝ છે, તો એનું બાષ્પમાં રૂપાંતર નથી થતું. એવા પદાર્થો ઉમેરો તો શું થશે તો કે આની અંદર દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થઈ જશે. દ્રાવણનું બાષ્પ દબાણ ઘટી જશે શુદ્ધ દ્રાવક કરતા. પહેલા કેટલું હતું આપણે તો કે આપણે આટલું હતું P1 0, પણ હવે દ્રાવણનું બાષ્પ દબાણ માપશો તો એ એના કરતા ઓછું હશે. શું કામ એમ તો કે એનું કારણ અહીંયાથી તમે સમજી શકો કે પેલા સપાટી ઉપર માત્ર અહીંયા આગળ A ના અણુઓ જ હતા, સપાટી ઉપર બધા A ના અણુઓ જ હતા એટલે બાષ્પીભવન વધારે થાય છે. પણ હવે તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો એટલે હવે શું થયું તો કે સપાટી ઉપર અમુક ભાગ છે એ દ્રાવ્યના આવી ગયા. આ ભાગ જેટલો વધારે આવશે, B ના અણુઓ સપાટી ઉપર જેટલા વધારે આવશે એટલું બાષ્પીભવન ઓછું થશે. ક્લિયર? સમજાશે? અહીંયા હજી વધારે પ્રમાણનું વધારતા જાઓ તો શું થશે તો કે હવે એના અણુઓ ઉપર ઘટતા જાય, કારણ કે સપાટી ઉપરના અણુઓ છે એનું જ બાષ્પીભવન થાય છે. બાષ્પમાં રૂપાંતર માત્ર સપાટીના અણુઓનું જ થાય, એટલે સપાટી ઉપર જેના અણુઓ વધારે હોય એનું બાષ્પીભવન વધારે થાય. શુદ્ધ લ્યો તો માત્ર એના જ અણુઓ હોય એટલે માત્ર એનું જ બાષ્પીભવન થાય. પણ હવે દ્રાવ્ય છે એટલે એનું બાષ્પીભવન ઓછું થશે એટલે બાષ્પ દબાણ ઘટશે. બાષ્પ દબાણ ઘટે તો અહીંયા આગળ પણ બાષ્પ દબાણ કેટલું થાય તો એના માટે રાઉલ્ટનો નિયમ તો સેમ એ જ રહેશે કે એના મોલન્સના સમપ્રમાણ. એટલે અહીંયા પણ તમે માપો P1 તો એ P1 કેટલો હશે તો કે x1 ના સમપ્રમાણમાં, રાઉલ્ટના નિયમ પ્રમાણે. આનો અચળાંક મૂકો, બરાબર, તો એ ઓલાની જેમ જ આવશે, સેમ, બરાબર, આ પ્રમાણે. કારણ કે આમાં પેલા ઘટકને કારણે જ બાષ્પ દબાણ છે. એટલે હવે આ શું થઈ ગયું તો કે દ્રાવણનું બાષ્પ દબાણ, બરાબર, કારણ કે દ્રાવણમાં બાષ્પ દબાણ એના કારણે છે, પેલા ઘટક, આને આપણે 1 2 પણ કહી શકો, 1 અને 2, પણ બે નો તો બાષ્પીભવન થતું જ નથી. એટલે દ્રાવણમાં બાષ્પ દબાણ કોના કારણે તો કે પેલા ઘટકને કારણે છે. અને આ શું છે તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. હવે મોલન્સનું મૂલ્ય છે એ હંમેશા 1 કરતા ઓછું હોય એટલે સ્વાભાવિક છે કે આના કરતા આ મૂલ્ય છે એ ઓછું થશે P1. પણ હવે આ વસ્તુ જે તમે એ બરાબર જો સમજ્યા હોય તો આપણને એ ખબર પડશે કે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થશે. બાષ્પ દબાણનો ઘટાડો શોધવો હોય તો બાષ્પ દબાણના ઘટાડાને આપણે કહીએ ડેલ્ટા P. ડેલ્ટા P એટલે બાષ્પ દબાણનો ઘટાડો. કેવી રીતે મળે તો કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ બાદ કરો એમ જ મળે કે નહીં? P1 નોટ માઈનસ પણ સમજો બરાબર. આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, માનો કે પહેલા બાષ્પ દબાણ 25 મિલીમીટર હતું પણ દ્રાવણ બનાવ્યું તો 23 મિલીમીટર થઈ ગયું, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 25, દ્રાવણનું 23, તો ઘટાડો કેટલો થયો તો કે 2 મિલીમીટર. તો આ બેની બાદબાકી કરવાથી જ મળશે. એટલે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ બાદ કરો, આ રીતે જ મળશે. આની અંદર હવે આ કિંમત મૂકો તો શું થાય? P1 નોટ માઈનસ અહીંયા મૂકીએ આપણે શું તો કે P1 નોટ
ઇન્ટુ x1. આને સામાન્ય કાઢો તો શું થશે તો કે 1 માઇનસ x1. 1 માઇનસ x1. હવે તમને યાદ હોય તો ખબર હોય તો કે ભાઈ મોલન્સનો સરવાળો હંમેશા 1 થાય. એમાં બે જ ઘટકો છે 1 અને 2. એટલે x1 અને x2 એનો સરવાળો કરો તો 1 થાય. દ્રાવણમાં જેટલા ઘટકો હોય એના મોલન્સનો સરવાળો 1 થાય. એટલે આના ઉપરથી 1 માઇનસ x1 બરાબર તો શું થાય તો કે x2 થાય. એટલે આના બરાબર તમે આવું મૂકી શકો x2 બરાબર. અને હવે તમે આની અંદર આ p1 નોટ ને આ બાજુ લઈ આવો તો આવું થશે ડેલ્ટા p ના છેદમાં p1 નોટ બરાબર x2 બરાબર છે. આને આમે લખી શકો. હજી આગળ એક સ્ટેપ વધારવું તો ડેલ્ટા p એટલે કેટલા તો કે p1 નોટ માઈનસ p1 ને આમે લખી શકાય. તો આ x2 જેટલો હોય છે. આ જે ટર્મ્સ છે અહીંયા તમને જે આ ટર્મ્સ મળી આ અથવા તો આ બરાબર એને જ કહેવાય છે શું તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એનું નામ જ આ છે. આ યાદ રાખજો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે શું તો કે ઘટાડો જેટલો હોય બાષ્પ દબાણનો ઘટાડો ડેલ્ટા p આપણે કહીએ તો ડેલ્ટા p ભાગ્યા શુદ્ધ દ્રાવકનું કેટલામાંથી ઘટાડો થયો. આની ચર્ચા આપણે આગળ કરી હતી કે ઘટાડો કેટલામાંથી થયો છે બરાબર. તમને મેં ઉદાહરણ આપ્યું તો યાદ હોય તો કે 25 માંથી 5 ઘટી અને બાષ્પ દબાણ 20 થાય તો ઘટાડો 5 મિલીમીટર નો થયો. અને 100 માંથી ઘટીને 95 થાય તો એ ઘટાડો 5 મિલીમીટર નો થયો. પણ અહીંયા 25 માંથી 20 બરાબર એટલે એ 25% ઘટી ગયા. એટલે સાપેક્ષ ઘટાડો કેટલો થયો તો કે 5 ભાગ્યા 25 કરો તમે 5 ભાગ્યા 25 એટલે એ કેટલા થયા તો કે 20% નો ઘટાડો થયો 0.20 બરાબર. જ્યારે અહીંયા 5 ભાગ્યા 100 માંથી 5 નો ઘટાડો થયો એટલે એ ઘટાડો કેટલો થયો તો કે 0.05. 25 માંથી 20 થાય અને 5 ઘટે અને 100 માંથી 95 થઈને 5 ઘટે તો બેનો સાપેક્ષ ઘટાડો સરખો ન કહેવાય. તમને મેં પેલા પગારનું ઉદાહરણ આપ્યું હતું કે 1 લાખનો પગાર હોય એમાંથી 5000 ઘટે અને 10000 નો પગાર હોય એમાંથી 5000 ઘટે. બેનો ઘટાડો સરખો થાય. ઘટાડો સરખો પણ સાપેક્ષ ઘટાડો સરખો ન થાય. 1 લાખ પગાર હોય ને 5000 ઘટે તો એને બહુ ફરક ન પડે. પણ જેનો પગાર 10000 હોય ને 5000 ઘટે તો એનો પગાર અડધો થઈ ગયો અને ઘણો બધો ફરક પડશે. એટલે સાપેક્ષ ઘટાડો હંમેશા કેમ મળે આની ચર્ચા આપણે કરી હતી કે જે આ ઘટાડો છે એને કેટલામાંથી ઘટાડો થયો એના વડે ભાગી નાખો એટલે આ જે ટર્મ્સ મળી એ સાપેક્ષ ઘટાડો કહેવાય. સાપેક્ષ ઘટાડો 25 માંથી 5 ઘટ્યા છે આ 100 માંથી 5 ઘટ્યા છે એટલે ઘટાડો ભાગ્યા કેટલામાંથી ઘટાડ્યા છે તો અહીંયા એ થયું. આપણે આ એ જ કર્યું ઘટાડો એટલે ડેલ્ટા p અને કેટલામાંથી ઘટ્યો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ p1 નોટ લઈએ છીએ તો p1 નોટ માંથી જ ઘટ્યું એટલે આ ટર્મ્સ છે એને આપણે સાપેક્ષ ઘટાડો કહીએ છીએ. અને સાપેક્ષ ઘટાડો હંમેશા હોય છે કેટલો અહીંયા આપણે એનું સૂત્ર તાર્યું કે સાપેક્ષ ઘટાડો છે એ કેટલો થાય છે બરાબર ડેલ્ટા બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે કે ડેલ્ટા p upon p1 નોટ બરાબર થાય છે x2. કોના જેટલો છે તો કે દ્રાવ્યના મોલન્સ જેટલો. હવે 2 ઘટક આપણે કોના માટે લખીએ છીએ બરાબર યાદ રાખજો. 1 એટલે દ્રાવક અને 2 એટલે દ્રાવ્ય. તો અહીંયા આ x2 એટલે દ્રાવ્યના મોલન્સ છે. દ્રાવ્યના મોલ અંશ. હવે દ્રાવ્યના મોલ અંશ કેમ મળે યાદ કરો. દ્રાવ્યના મોલ અંશ શોધવા હોય તો દ્રાવ્યના મોલ અંશ શોધવા હોય તો કે દ્રાવ્યના મોલ
દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. આમાં સૂત્ર છે કે નહીં? હવે દ્રાવ્યના મોલ માટે, દ્રાવ્ય માટે આપણે બગડાનો સંકેત આપ્યો છે એટલે દ્રાવ્યના મોલને આપણે 2 કહીએ અને દ્રાવણના કુલ મોલ એટલે દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ એટલે એના માટે લખીએ n1 વત્તા n2. તો આપણને સૂત્ર આવું મળશે ડેલ્ટા P upon P1 નોટ બરાબર n2 upon n1 plus n2. તો આવી ગયો સાપેક્ષ ઘટાડો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલની સંખ્યા ઉપર આધાર રાખે છે. દ્રાવ્યના મોલ વધારે હોય તો સાપેક્ષ ઘટાડો વધારે થશે, દ્રાવ્યના મોલ ઓછા હોય તો સાપેક્ષ ઘટાડો ઓછો થશે. સંખ્યાત્મક ગુણધર્મ થઈ ગયો, અહીંયા સમજાઈ ગયું. કણની સંખ્યા, મોલ એટલે એના અણુઓની સંખ્યા ઉપર આધાર રાખશે, મોલ ઉપર આધાર રાખશે. સમજાશે? અહીંયા આગળ હવે આપણે મોટે ભાગે એવું લઈએ છીએ કે દ્રાવણ જે બનાવીએ છીએ એ દ્રાવણની અંદર મંદ દ્રાવણ બનાવો. તો મંદ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. દ્રાવ્યનું પ્રમાણ એટલે n2, એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય એટલે શું થશે તો કે n2 કરતા n1 નું મૂલ્ય ઘણું બધું વધારે હોય છે. અને ઘણું બધું વધારે હોય એટલે છેદમાંથી આને અવગણી નાખો તો ચાલે. છેદમાંથી અવગણી નાખો તો હવે શું થઈ જશે તો કે ડેલ્ટા P ના છેદમાં P1 નોટ બરાબર n2 upon n1. n2 upon n1 થઈ જશે. n2 એટલે હવે શું થઈ ગયું તો કે દ્રાવ્યના મોલ અને n1 એટલે દ્રાવકના મોલ. દ્રાવ્યના મોલ આપણને કેમ મળે? આ તમે સૂત્ર લખી શકો. મોલ શોધવા માટેનું સૂત્ર છે વજન ભાગ્યા અણુભાર એટલે W2 ના છેદમાં m2 લખો એટલે આ n2 મળે અને છેદમાં n1 છે એટલે દ્રાવ્યના મોલ. પછી હવે દ્રાવકના મોલ લેવાના. દ્રાવકના મોલ માટે વજન ભાગ્યા આણ્વિક દળ પણ છેદમાં છે એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે W1 ના છેદમાં m1 પણ છેદનો છેદ અંશમાં લઈ જાવ એટલે m1 ના છેદમાં W1 આવશે. આ સમજાણું? આમાં બીજું મેં કંઈ નથી કર્યું, ખાલી માત્ર મોલ શોધવાનું સૂત્ર વજન ભાગ્યા આણ્વીય દળ મૂક્યું છે. તો દ્રાવ્યના મોલ શોધવા માટે W2 ના છેદમાં m2, n1 એટલે W1 ના છેદમાં m1 પણ છેદમાં છેદ મૂકો એટલે છેદનો છેદ અંશમાં આવશે. ખ્યાલ આવશે? આ સૂત્ર જે છે ફાઇનલ, એને તમારે યાદ રાખવાનું છે. બરાબર? દાખલાઓની ગણતરીમાં તમારે એનો ઉપયોગ કરવાનો છે. ફરી પાછું હું અહીંયા એ લખી નાખું છું. ડેલ્ટા P ના છેદમાં P1 નોટ, આને બદલે આમે લખી શકો P1 નોટ માઈનસ P1 upon P1 નોટ બરાબર n2 upon n1 અથવા તો W2 ના છેદમાં m2 અને m1 ના છેદમાં નીચે લખું છું. જગ્યા થોડી ટૂંકી પડે છે. ડેલ્ટા P upon P1 નોટ બરાબર આ શું થયું? આ બે ટર્મ્સ મેં શેના માટે લખી છે? આ જ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો હોય છે કોના જેટલો? આખું લખું તો આ રીતે લખી શકાય. બાષ્પ દબાણનો આ થઈ ગયું RLVP, આ ટર્મ્સ બે, અને RLVP કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો હોય છે કોના જેટલો? x2 જેટલો. x2 કેમ થાય છે તો એ આપણે અહીંયા ટર્મ્સ મેળવી છે, એના ઉપરથી તમે લખી શકો લગભગ n2 upon n1 અને લગભગ n2 upon m1 એટલે W2 ના છેદમાં m2 m1 ના છેદમાં W1. આ જે સૂત્ર છે એના આધારે તમે અજ્ઞાત કે અજાણ્યા પદાર્થનું આણ્વીય દળ શોધી શકો. માનો કે કોઈ અજાણ્યો પદાર્થ છે, એનું આણ્વીય દળ સૂત્ર જ ખબર નથી, એ પદાર્થ કયો છે જ ખબર નથી, પણ છતાં એનું આણ્વીય દળ શોધવું છે તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો. કેવી રીતે? તો કે જાણીતો દ્રાવક લઈ, જાણીતા વજનનો દ્રાવક લઈ, દાખલા તરીકે 100 ગ્રામ પાણી લ્યો તો એ આપણા માટે શું થઈ ગયું? દ્રાવક છે એટલે W1. બરાબર? હવે પાણીનું આણ્વીય દળ તમને ખબર હોય 18 ગ્રામ હોય, 18 ગ્રામ પ્રતિ
મોલ. એટલે W1M1 તમને ખબર પડી ગઈ. હવે શું કરવાનું તો કે પહેલા તમારે આ 100 ગ્રામ પાણીનું બાષ્પ દબાણ માપી લેવાનું. માનો કે 100 ગ્રામ પાણીનું બાષ્પ દબાણ, તો એ આપણા માટે થશે P1 નોટ. માનો કે આ આપણને મળે છે 23 મિલીમીટર. XYZ માત્ર ધારીએ છીએ. તો હવે તમારે શું કરવાનું તો કે આ 100 ગ્રામ પાણીમાં જાણીતા વજનનો દ્રાવ્ય પદાર્થ ઉમેરવાનો. માનો કે એમાં 2 ગ્રામ તમે ઉમેરો છે તો W2 બરાબર 2 ગ્રામ. બરાબર આવી ગયું. હવે તો કે તમારે એ દ્રાવણ જે બન્યું છે એ દ્રાવણનું બાષ્પ દબાણ માપવાનું. તો દ્રાવણના બાષ્પ દબાણને આપણે કહેવાય P1. દ્રાવણના બાષ્પ દબાણને આપણે P1 કહીએ છીએ. બરાબર. તો P1 માપ્યું તો શું થશે તો કે હવે દ્રાવણ બન્યું છે એટલે બાષ્પ દબાણ ઘટશે. માનો કે 23 માંથી તમને મળ્યું છે 22.7 મિલીમીટર. 22.7. તો બધી ટર્મ્સ છે આમાં તમારી પાસે છે, યાદ કરો. P1 નોટ છે, P1 છે, P1 નોટ છે. બરાબર. W2 છે 2 ગ્રામ. M1 અને W1 છે નથી. શું તમારી પાસે તો કે M2 આ પદ નથી. તો આને તમે કરતા બનાવો. આને કરતા બનાવો M2 ને. તો આ M2 ની કિંમત છે તમે આના ઉપરથી મેળવી શકો. દાખલાઓ ગણશું ત્યારે આપણે જોશું. અને આ રીતે M2 એટલે એ શું છે તો કે અજ્ઞાત પદાર્થ, અજાણ્યા પદાર્થનું આણ્વીય દળ. તો આ રીતે અજાણ્યા પદાર્થનું આણ્વીય દળ ગણવા માટે આ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ થાય છે. માત્ર આ એક જ નહીં, બાકીના બધા સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી અને અજાણ્યા પદાર્થનું, અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધી શકાય છે. પ્રયોગ કરીને પ્રયોગ કરવો પડે તમારે કે પહેલા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માપવાનું, પછી દ્રાવણનું બાષ્પ દબાણ માપવાનું, દ્રાવણ બનાવીને, અને પછી એના વજનના આધારે કેટલા વજન લઈ અને તમે દ્રાવણ બનાવ્યું છે એ વજન માપી અને વજનના આધારે તમે એનું આણ્વીય દળ છે એ શોધી શકો. ઉદાહરણો જોશું આપણે ત્યારે જોશું. એમાં આ પહેલો સંખ્યાત્મક ગુણધર્મ થયો છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. આની આપણે આગળ થોડી ઘણી ચર્ચા તો કરી હતી, પણ ફરી પાછું આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન છે કર્યો છે. બરાબર. નેક્સ્ટ સેશનની અંદર હવે ફરી પાછા આગળના જે સંખ્યાત્મક ગુણધર્મો છે એના વિશેની ચર્ચા છે એ કરશું. આ મુદ્દાની અંદર લગભગ અહીંયા સુધી જ છે, બીજું વિશેષ એમાં કશું છે નહીં. બરાબર. તો અહીંયા આગળ આ પહેલો સંખ્યાત્મક ગુણધર્મ આપણે પૂરો કર્યો છે. નેક્સ્ટ સેશનની અંદર હવે ઉત્કલન ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન છે એના વિશે જોશું. બે સરખા જ છે, બેમાં બહુ લગભગ ઓલમોસ્ટ સેમ તમે કહી શકો એવા છે. બેના સૂત્ર સરખા છે, ખાલી સંકેતો થોડાક બદલાશે, પણ સમજવા એ પણ ખાસ જરૂરી છે. બરાબર. ત્યાં સુધી મિત્રો આટલું તમને જે સમજાવ્યું છે એ બરાબર સમજી અને તૈયાર કરો, અને બની શકે તો આના ઉપર આધારિત દાખલાઓ છે એ સમજીને ગણવાનો પ્રયત્ન કરજો. આવડે તો ઠીક છે, પછી આપણે છેલ્લે પછી પાછા દાખલાઓ છે, ન્યુમેરિકલ્સ છે એના જોશું ત્યારે એની ગણતરી કરશું. બરાબર. ત્યાં સુધી આવજો મિત્રો.